श्री गणेशाय नमः। महाकवि प्रेमानंद द्वारा रचित ओखा हरण। श्री गणपतिनी प्रार्थना। एक नाथ मुझने सांभळ्યું श्री गौरी पुत्र गणेश। पार्वतीना अंगथी उपज्यो तात तनो उपदेश। माता जेनी पार्वतीने पिता शंकरदेव। नवखंडમાં જેની સ્થાપના કરે જુગળ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર। આયુધ ફરસી કર ધરીને હન્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ બીજે મોદિક આહાર। ત્રીજા કરમાં ફરસી સોહીએ ચોથે જપમાળ રે। ચાલો સહિયરો દેરે જઈએ પૂંજે ગણપતિ રાય। મોટા લીજે મોદિક લાડુ લાગીએ શંભુ સૂતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા પૂરે મનની આસ। બે કર જોડી કહે જન વૈષ્ણવ દાસ તણો જે દાસ। કડવું પહેલું અંબાજીની પ્રાર્થના। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા જ્યાં પવન નહીં પાણી। સુની નર મુનિવર સર્વે કળાના તું કોને ન કળાની। તારું વર્ણન કઈ પેરે કરીએ જો મુખ રસના એક। સહસ્ત્ર ફેન શેષનાગને માં તોય ન પામ્યો ભેદ। જુજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે વ્યાપી। મહા મોટા જડ મોડા હતા માં તેની દુર્મત કાપી। ભક્તિભાવ કરી ચરણે લાગુ માં આદ્ય શક્તિ જાની। અમને સહાય કરવા તું સમરથ નગર કોટની રાની। તું તારા ત્રિપુરાને તોતળા નિર્મળ કેસે રંગ રાતા। બીજી શોભા સુમુખે કહીએ રચના બહુ બની ભાતા। હંસાવતીને બગલા મુખી વહાનવટી તું માય। ભીડ પડે તમને સંભારું કરજો અમારી સહાય। માં સેવક જન તારી વિનતી કરે ઉગાડજો અંબા માય। બ્રહ્મા આવી પાઠ કરે વિષ્ણુ વાસળી વાય। શિવજી આવી ડાક વગાડે નારદજી ગુણ ગાય। અબીલ ગુલાલ તના હોય ઓચ્છવ મૃદંગના ઝનકાર। સિંહાસને બેઠી જગદંબા અમૃત દ્રષ્ટિ જ્યોતિ। સોળ શણગાર તે સજ્યામાં નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શંકરા આરોગો અંબા માય। અગર કપૂરે તારી કરું આરતી સેવક જન શિર નમાય। તું બ્રહ્માની તું રુદ્રાની તું દેવાદી દેવા સકલ વિશ્વમાં તું છે માતા। કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન પહોંચી મનની આસ। કુશળ સેમ રાખજો અંબામાં સર્વને એમ કહે ત્રિપુરા દાસ। કડવું બીજું હું તો શ્રી પુરુષોત્તમ શિરનામું હું તો સકળ પદાર્થ પામું। વામુ રે દુઃખ સકળ કલેવરના તનારે। દુઃખ સકળ વામુ કલેવરના સુનતા પાતક જાય। ઓખા હરણ જે સાંભળે મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકા તર્યો ન ચડે તેની કાય। ભૂતનો ભનકારો તેને ન આવે સ્વપ્ના માય। પરીક્ષિત પૂછે કહો સુખજી ઓખાનો મહિમાય। કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને નવસ્કંદ। હવે દસમની કથા કહો જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી વાયો મધુરો વંશ। પ્રથમ મારી પૂતનાને પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકામાં પરણ્યા છે બહુ રાણી। 16 શત આની એમાં અષ્ટ કરી પતરાણી। તેમાં વડા જે રૂક્ષ્મણી પ્રદ્યુમન તેના તન। પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા મરીચી જેના તન। મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવત। પ્રહલાદ સુત વિરોચન બળીરાય તેનો તન। બળી તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક આવ્યા ત્યારે બોલ્યા વચન। અહો ગુરુજી કહો ને તપ મહિમાય રે। શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય રે। ત્રણ લોકમાં ભોળા શંભુ આપશે વરદાન। મધુવનમાં જઈ તપ કરો આરોધો શિવ ભગવાન રે। કડવું ત્રીજું રાય તપ કરવાને જાય છે એ તો આવ્યો મધુવન માય રે। કીધું રાય નિર્મળ જળ સ્નાન રે। ધર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠા છે આસન વાળી રે।
કર જમણામાં જપમાળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે, શરીર સૂકા કાષ્ટવત સમૂહ થયું રે. મહાતપ્યો કેમ નવ બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયા માય રે. એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે રે. કોને કહીએ જેનો બાપ રે, એ તો માળી બેઠો મહાજાપ રે. તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણી સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાત સુનો સુળપાની રે. દૂધ પાઈને ઉછેર્યા સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. વેદ ભસ્માંદનો લાદ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેને જાનકીનાથ સંતાપ્યા રે. માટે સિંહ શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરાવી જળ ચડાવે રે, તેની કાય કરું નિર્મળ રે. સેવા કરાવી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરાવી વગાડે ઝાલ રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાણીએ બુદ્ધિ તમારી, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાઉં રે, હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહી ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાનાસુર સિર હાથ રે. તું તો જાગ બાનાસુર રાય રે, તને વરદાન આપે શિવ રાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો શોનિતપુરનું રાજ રે. શિવ માંગુ છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકાકો એવો કીજો રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દીજે રે. અસ્તુ કહી શિવે વર આપ્યો રે, બાનાસુરને પુત્ર કની સ્થાપ્યો રે.